સોમનાથ મંદિર ખાતે આગામી 11 મેના રોજ આધ્યાત્મિક ગૌરવ, રાષ્ટ્રીય અભિમાન અને સાંસ્કૃતિક વૈભવનો અદ્વિતીય મહોત્સવ સર્જાવા જઈ રહ્યો છે. દેશના પ્રધાનમંત્રી તથા સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદી સ્વાભિમાન પર્વ અંતર્ગત અમૃત મહોત્સવમાં સોમનાથ પધારવાના હોવાથી સમગ્ર દેવભૂમિ ભક્તિ અને ભવ્યતાના રંગે રંગાઈ ગયું છે. વડાપ્રધાનના હસ્તે મંદિર શિખર પર થનારો જળાભિષેક આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ બની રહેશે. નૂતન સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં તારીખ 8 થી 12 મે દરમિયાન 5 દિવસીય વૈદિક અને ધાર્મિક મહોત્સવ યોજાશે. પરંતુ સમગ્ર કાર્યક્રમમાં 11 મેનો દિવસ ઐતિહાસિક અને ખાસ રહેશે. સોમનાથમાં માત્ર ધાર્મિક ઉત્સવ નહીં પરંતુ રાષ્ટ્રીય ગૌરવનો મહાસંગમ સર્જાવાનો છે, જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે જામનગરથી વિશેષ હેલિકોપ્ટર મારફતે સોમનાથ હેલિપેડ ખાતે પહોંચશે. ત્યારબાદ સોમનાથ મંદિરથી હમીરજી સર્કલ સુધી ભવ્ય રોડ શો યોજાશે. અમેરિકી સેનાએ ઈરાન પર ફરીથી બોમ્બમારો કર્યો છે. ઈરાને આરોપ લગાવ્યો છે કે અમેરિકાએ યુદ્ધ વિરામ વચ્ચે આ કાર્યવાહી કરી છે. જો કે અમેરિકી સેનાએ ઓમાનના અખાતમાં ઈરાની તેલ ટેન્કરોને નિશાન બનાવ્યા છે. આ પછી ઈરાને કોઈપણ સંકોચ વગર જડબાતોડ જવાબ આપવાની ચેતવણી આપી છે. ઈરાની સરકારી મીડિયા પ્રેસ ટીવી અનુસાર ખાતમ અલ અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરના પ્રવક્તાએ જણાવ્યું કે અમેરિકી સેનાએ જાસ્ક નજીક ઈરાની દરિયાઈ વિસ્તારમાંથી હોર્મુઝ સ્ટ્રેટ તરફ જઈ રહેલા એક તેલ ટેન્કરને નિશાન બનાવ્યું. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી કે જો તેહરાન ડીલ નહીં કરે તો અમે ફરી હુમલા કરીશું. પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે ઈરાને અમેરિકી યુદ્ધ જહાજો પર હુમલો કર્યો હતો. આ પછી બંને દેશો વચ્ચે ફાયરિંગ થયું, જેમાં અમે તેમને ખરાબ રીતે તબાહ કરી દીધા અને તેમની ઘણી નાની બોટ ડૂબાડી દીધી. સુરતના વરાછા વિસ્તારમાં ડોક્ટરની ડિગ્રી ન હોવા છતાં ગર્ભમાં જ બાળકીઓની હત્યા કરનાર ફરાર ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલની આજે પોલીસે આંજણા ફાર્મના પાછળના ભાગેથી ધરપકડ કરી છે. આરોપી રામગોપાલ મમતા હોસ્પિટલના નામે ગેરકાયદે ગર્ભપાતનું નેટવર્ક ચલાવતો હતો. દરોડા દરમિયાન આ લેભાગુ તબીબના કાળા કારનામા જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા. નવેમ્બર 2025માં પણ આ જ રામગોપાલ સિવાય હોસ્પિટલના નામે ગર્ભપાત કરતો હતો. તેની સામે ફોજદારી ગુનો નોંધાયો હોવા છતાં કાયદાના ડર વગર તેને 6 મહિનાના ટૂંકા ગાળામાં એ જ સ્થળે મમતા હોસ્પિટલનું નવું બોર્ડ મારી ગેરકાયદે પ્રવૃત્તિ શરૂ કરી. આરોપી એટલો બેખોફ હતો કે 10,000માં ઘરે જઈને ગર્ભ પરીક્ષણ કરી આપતો અને 15,000માં અસુરક્ષિત રીતે ગર્ભપાત કરી આપવાની સુવિધા પૂરી પાડતો હતો. હાલ તો પોલીસે આ લેભાગુ ફાર્માસિસ્ટ સામે કાયદાનો સકંજો કસ્યો છે. વડોદરામાં આગામી સોમવાર 11 મેના રોજ વડાપ્રધાન મોદી સરદારધામ 3ના લોકાર્પણ માટે આવી રહ્યા છે. લોકાર્પણ બાદ કાર્યક્રમ બાદ તેઓના ભવ્ય રોડ શોનું આયોજન કરાયું છે. ગદા સર્કલથી એરપોર્ટ સુધી સાંજે રોડ શો યોજાશે, જેમાં વડોદરાના લોકો તેઓનું અભિવાદન કરશે. બંગાળ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની જીત બાદ સૌપ્રથમ મુલાકાત. ભાજપે બંગાળમાં ભવ્ય જીત હાંસલ કરી છે. આ ઉપરાંત તાજેતરમાં જ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંપન્ન થઈ છે. તેમાં પણ ભાજપનો ભવ્ય દેખાવ જોવા મળ્યો. આ જીત બાદ પીએમ મોદી પ્રથમ વખત ગુજરાતે આવી રહ્યા છે, જેના કારણે લોકોમાં પણ ઉત્સાહ છે. વડોદરાની જનતા વડાપ્રધાનનું અભિવાદન કરશે. સાંજે 7:30 કલાકે રોડ શોની શરૂઆત થશે. આ રૂટ પર 15 સ્ટેજ ઊભા થશે. આ સ્ટેજ પરથી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવશે. વડોદરા મહાનગર તેમજ જિલ્લામાંથી પણ લોકો આવીને અહીં જોડાશે. રાજ્યમાં છેલ્લા 2 દિવસથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. 7 મે ગુરુવારે તાપી અને વલસાડમાં મેઘગર્જના સાથે વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. બાકીના વિસ્તારોમાં આકરો તડકો પડી રહ્યો છે. 8 જિલ્લામાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. સુરેન્દ્રનગર 43.5 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું, જ્યારે અમદાવાદમાં પણ ગરમીનો પારો 42.3 ડિગ્રી પહોંચતા લોકો અકળાયા હતા. છેલ્લા 24 કલાકની અંદર રાજ્યમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે. કંડલા પોર્ટમાં સૌથી વધુ 5 ડિગ્રીનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગરમાં 3 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 2 ડિગ્રીનું મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. આવતીકાલથી ગરમીમાં હજુ 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સાથે જ 9 થી 12 મે દરમિયાન રાજ્યમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
ગાંધીનગરના અડાલજ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં પાણીમાંથી એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. કોઈ અજાણ્યા પાષાણ હૃદયના શખ્સે પોતાના પાપને છુપાવવા અથવા નૈતિક જવાબદારીમાંથી છૂટવા માટે માસૂમ શિશુના મૃતદેહને કેનાલના પાણીમાં ફેંકી દઈ નિકાલ કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. નર્મદા કેનાલમાં નવજાત શિશુને ત્યજી દેવાની ઘટનાએ માનવતાને શરમાવી છે. એસજી હાઈવે પર આવેલા બ્રિજ નીચેથી પસાર થતી નર્મદા કેનાલમાં એક નવજાત બાળકનો મૃતદેહ તરતો હોવાનો સમાચાર મળતા જ પોલીસ તંત્ર દોડતું થયું હતું. ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને પાણીના પ્રવાહમાંથી આ નવજાત શિશુના મૃતદેહને બહાર કાઢ્યો હતો. હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરો દ્વારા કરવામાં આવેલ પીએમ બાદ શિશુના વાલી વારસા અંગે સઘન તપાસ શરૂ કરી હતી. અમેરિકાની એક ફેડરલ ટ્રેડ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી 10% ગ્લોબલ ટેરિફને ગેરકાયદેસર જાહેર કરી છે. કોર્ટે ગુરુવારે 2-1ના બહુમતીથી ચુકાદો આપતા કહ્યું કે આ ટેરિફ 1974ના વેપાર કાયદા હેઠળ યોગ્ય ન હતા અને વહીવટી તંત્ર પાસે કોંગ્રેસની મંજૂરી વગર આટલા મોટા પાયે આયાત શુલ્ક લાદવાનો અધિકાર નથી. રોયટર્સના અહેવાલ મુજબ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડે પોતાના નિર્ણયમાં કહ્યું કે આ વર્ષની શરૂઆતમાં લાદવામાં આવેલી આ ટેરિફ કાયદેસર રીતે અમાન્ય છે. ટ્રમ્પે ફેબ્રુઆરીમાં એક એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા આ ગ્લોબલ ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી હતી. પ્રશાસને ટ્રેડ એક્ટ 1974ની કલમ 122નો હવાલો આપતા દલીલ કરી હતી કે અમેરિકા $1.2 ટ્રિલિયનની વેપાર ખાધ અને જીડીપીના 4% જેટલી કરંટ એકાઉન્ટ ડેફિસિટનો સામનો કરી રહ્યું છે. જોકે ન્યાયાધીશોએ તેને ફગાવી દેતા કહ્યું કે આ પ્રકારની વેપાર ખાધ કાયદાની ફરજિયાત શરતોને પૂર્ણ કરતી નથી. જૂનાગઢમાં આગ ઝરતી ગરમી વચ્ચે હાલ ગિરનાર ચડવા આવતા પ્રવાસીઓએ પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. પ્લાસ્ટિક બોટલ લઈ જવા પર પ્રતિબંધ હોવાથી પ્રવાસીઓને નીચે જ પાણીની બોટલ મૂકી દેવામાં આવે છે. પર્વત પર રસ્તામાં ઇકો ફ્રેન્ડલી બોટલમાં પાણી મળે છે, પરંતુ તે ઊંચા ભાવે અને ભેળસેળવાળું મળતું હોવાની ફરિયાદો ઉઠી છે. થોડા સમય પહેલા તંત્રએ જાહેરાત કરી હતી કે 83 કરોડના ખર્ચે હસનાપુર ડેમનું પાણી ફ્લોટિંગ પંપ દ્વારા અંબાજી સુધી પહોંચાડાશે, પરંતુ આ કામ ક્યારે શરૂ થશે તેની કોઈ સત્તાવાર માહિતી નથી. હાલમાં પ્રવાસીઓ માટે કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા નથી. અંબાજી મંદિર પાસે રોપવે દ્વારા એક કુલર મુકાયું છે અને દત્તાત્રેય માર્ગ પર મંદિર દ્વારા એક વ્યવસ્થા છે જે અપૂરતી છે. ગિરનાર આવતા પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઘટાડો થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા પાસે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં ગત રાત્રે દારૂના નશામાં 3 મિત્રો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસની જાણ થતાં જનરક્ષક 112ની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી અને નશામાં ધૂત હાલતમાં રહેલા ત્રણેય શખ્સોને દબોચી લીધા હતા. વરતેજ પોલીસ મથકનો સ્ટાફ જ્યારે વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા માટે પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને કંટ્રોલ રૂમ દ્વારા બાતમી મળી હતી કે ઇન્દિરાનગરમાં કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે અને માથાકૂટ કરી રહ્યા છે. જેના આધારે પોલીસે જઈ સ્થળ તપાસ કરતા 3 યુવકો નશામાં ધૂત હાલતમાં મળ્યા હતા. ઝડપાયેલા ચેતન બોરીચા, વિશાલ જાદવ, જિગ્નેશ બોરીચાને વધુ કાર્યવાહી માટે વરતેજ પોલીસ મથકે સોંપવામાં આવ્યા હતા. ગોધરા એસઓજી ટીમે હાલોલ તાલુકાના વાંકડિયા ગામેથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતા એક બોગસ તબીબને ઝડપી પાડ્યો છે. પશ્ચિમ બંગાળના ઈસમ પાસેથી એલોપેથિક દવાઓનો જથ્થો અને મેડિકલ સાધનો મળ્યા હતા. પંચમહાલ જિલ્લામાં માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર દવાખાના ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ઈસમો વિરુદ્ધ એસઓજી ટીમે કાયદેસરની કાર્યવાહી કરી છે. આ ઝુંબેશના ભાગરૂપે આ ધરપકડ કરાઈ હતી. એસઓજીની ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે મેડિકલ ઓફિસરની ટીમને સાથે રાખીને હાલોલ તાલુકાના વાંકડિયા ગામે એક મકાનમાં તપાસ કરી હતી. આ દરમિયાન કોઈપણ માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર દવાખાનું ચલાવનાર પ્રદીપ સરધર માંડલ મળી આવ્યો હતો. તે મૂળ પશ્ચિમ બંગાળના રામનગર, બક્સા, નોર્થ 24 પરગણાનો રહેવાસી છે. પોલીસે પ્રદીપ માંડલ પાસેથી એલોપેથિક દવાઓ અને મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સહિત કુલ ₹9,665નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.